મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ સમેટાઈ છે। એમએલએ યોગેશ પટેલના પ્રયત્નો બાદ હડતાલનો અંત આવ્યો છે। ધારાસભ્યએ કર્મચારીઓને વચન આપતા હડતાલ સમેટી છે। મનપાના તમામ કર્મચારીઓ આજથી ફરી કામ પર લાગ્યા છે। માંગણીઓને લઈને સરકાર કર્મચારીઓની સાથે છે। રોજબદાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઈને કોઈ નિર્ણય નથી કરાયો। કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કોઈ મતભેદ થયો હોય, મનભેદ થયો હોય એટલે થોડુંક દિલ દુભાયું હતું, પણ એ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાની જવાબદારી સુપેરે સમજે છે અને એના માટે ગઈકાલે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહજી, અમારા જિલ્લા પ્રમુખ સંજયભાઈ અને મેયર દીપિકાબેન તથા સમગ્ર ટીમ દ્વારા આ વચ્ચે રહીને ખૂબ સારી રીતે આપણે પ્રજાની સેવા કરી શકીએ। આણંદ કોર્પોરેશનનો આપણે વિકાસના અર્થે જ્યારે કર્મચારીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે તો ક્યાંક નાની મોટી મનદુખ થયું હોય તો એ મનદુખનું અમે સમાધાન કર્યું છે। દરેક કર્મચારી પોતાની જવાબદારી ઉપર પાછો વળી ગયો છે। આજનું માન્ય મેયરશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખ એ લોકોએ અમને બાહેધરી આપેલ હોય, તેમજ કમિશનર સાહેબ દ્વારા પણ અમને બાહેધરી મળેલ હોય, અમે આજની હડતાલ, અમારી જે માગણીઓ હતી એમની આજની હડતાલ હવેથી સમાપ્ત અહીંયા કરીએ છીએ અને અમે આજે કામગીરીમાં જોડે જઈએ છીએ। આવેદન પત્રમાં આપ્યા મુજબની બધી જ માંગણીઓ એમણે સંતોષાઈ ખાતરી આપેલ છે, એટલે અમે આજની અમારી હડતાલ અહીંયા પૂર્ણ કરી કામ પર જોડાઈ જઈએ છીએ।